નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નાગકેસર શું છે, તેનો ઘરગથ્થુ ઉપયોગ શું છે, સાથે જ ઔષધિમાં પણ તેનો ઉપયોગ થાય છે અને ધાર્મિક તેનું શું મહત્વ રહેલું છે, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, નાગકેસરની આપણે આજે વાત કરવાના છે, ત્યારે નાગકેસરનો ઘરગથ્થુ ઉપયોગ છે, સાથે જ ઔષધીય તરીકે ઉપયોગ છે, ધાર્મિક શું ઉપયોગ છે તેનો? હા, જો સૌપ્રથમ આપણે સમજીએ કે કુદરતે આપણને એવી કેટલી બધી અનમોલ વસ્તુ આપી છે, એમાંનો એક આ નાગકેસર છે. જે નાગકેસર એક જોવા જઈએ ને વનસ્પતિ રૂપે ઉમળતી વસ્તુ છે. એટલે કોઈ જંગલ એરિયા અથવા એ પ્રકારના વિસ્તારમાં આ પ્રકારની ઔષધિ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થતી હોય છે અને એ એટલી જ સરળતાથી આ કોઈ સામાન્ય વેપારી હોય એ વસ્તુ પણ રાખી શકે છે. કારણ કે આ વસ્તુ જે છે ને એની જે મૂલ્ય એટલે કિંમત તો છે ને કોઈ પણ વસ્તુ કોઈ પણ લોકો સાધારણ વ્યક્તિ પણ ખરીદી શકે છે, પરંતુ એના ઉપયોગના ફાયદા છે ને એ અમૂલ્ય છે, અસાધારણ છે. અને એના જે વપરાશની વાત કરીએ ને તો એનો વપરાશ પાછળ પણ આપણને જો જાણકારી મળે ને તો ખૂબ જ આપણને લાભ પ્રાપ્ત થાય છે. હવે એ લાભ પ્રાપ્ત થાય છે ને એટલે કે હવે આ નાગકેસર જોવા જઈએ ને તો એ કેટલાક જે આ જંગલી પેદાશ હોય કે વનસ્પતિ પેદાશ હોય કે કૃષિ લોકોની જે અમુક વસ્તુની હોય ને એ લોકો સરળતાથી એને ઓળખી શકે છે. એટલે એ લોકો એ વસ્તુને એ રીતે નાગકેસર લઈ એને પોતાની રીતે સ્વચ્છ કરી અને પછી એને લોકો સુધી પહોંચાડતા હોય છે. હવે આ જે નાગકેસર છે ને એ એવી વસ્તુ છે કે એને કોઈ ખાસ ધાર્મિક પૂજા વિધાનમાં પણ ઉપયોગમાં થાય છે. કોઈ આયુર્વેદિક વિદ્વાન પણ એમ કહેવાય છે કે આ અમારા કેટલાક આયુર્વેદિકમાં નાના સરખા મિશ્રણમાં પણ ઉપયોગમાં આવે છે. તો કેટલાક એમ પણ કહે છે કે ઘરેલુંમાં કોઈ વપરાશમાં પણ આવી વસ્તુ આવી શકે છે. અને કેટલાક તંત્રશાસ્ત્રવાળા એમ કહે છે આ અમૂલ્ય વસ્તુ ગણાય, તો જે આનો જો ઉપયોગ યોગ્ય પદ્ધતિસર કરવામાં આવે ને તો આપણને મોટી વિટંબણામાંથી પણ રાહત મળી શકે છે. હવે આ વસ્તુમાં આપણે ધાર્મિક વાત કરીએ તો શંકર ભગવાનને આપણને ખબર છે કે એને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. એટલે કે શંકર ભગવાનને આપણે બીલી અર્પણ કરીએ ને તો શંકર ભગવાન ત્વરિત પ્રસન્ન થાય છે. એ રીતે આપણે ઘણા બધા બીલીપત્રના પ્રયોગો એના પૂજન વિધિ આપણને જાણવા મળતા હોય છે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે નાગકેસર પણ જો એકાદ ચપટી શંકર ભગવાનને અર્પણ કરવામાં આવે ને તો શંકર ભગવાન ખુશ થાય છે. એટલે આ આખો શિવ ભગવાન પરનો જે પૂજાનો વિભાગ છે એ કેટલાક તંત્રના વિદ્વાનો વધુ માનતા હોય છે. એટલે કે આ જે વસ્તુ જે છે શંકર ભગવાને 2-4 દાણા જ તમે શંકર ભગવાનના મંદિરે જાઓ અને તમે જળ અભિષેક કરો અને પછી 1 દાણા મૂકો અને શંકર ભગવાનને પ્રાર્થના કરો ને તો કહેવાય છે કે શંકર ભગવાનને તમારી પ્રાર્થના સાંભળવા પર ધ્યાન પડે છે. આમ તો ભગવાન ભોલેનાથ છે, કંઈ પણ જગ્યાએ સાચા દિલથી તમે પ્રાર્થના કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. પરંતુ એક આ પૂજન પ્રયોગમાં પણ આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે. એટલે ઘણા લોકો પોતાના એવા કોઈ વિકટ પ્રશ્ન હોય, વિકટ પ્રશ્નમાં એવું હોય કે કંઈ પણ કાર્ય કઠિન હોય, વારંવાર એને તકલીફમાં આવતી હોય, તો એ કાર્ય માટે શંકર ભગવાનને પ્રાર્થના કરવાની હોય ને તો એક સરળ માર્ગદર્શન મુજબ એમ કહેવાય છે કે એને જળ અભિષેક કરી 2-4 દાણા નાગકેસરના મૂકી અને તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નની ચર્ચા શંકર ભગવાન આગળ કરી દો ને તો શંકર ભગવાનના આશીર્વાદ તમને મળી જાય છે. આમ તો આપણે આપણી પ્રાર્થના બીલીપત્રના અભિષેક વડે પણ કરી શકીએ છીએ અને ઘણીવાર આપણે એવું પણ જોઈએ છે ઘણા ભક્તો કે શંકર ભગવાનની બહાર જે નંદી હોય છે, આપણે એને પોથીઓ કહે છે, એના કાનમાં પણ કંઈક વાત કરતા હોય છે, એની પાછળનું પણ રહસ્ય હોય છે.
એટલે કે શંકર ભગવાન માટેના આપણે ત્યાં જોવા જઈએ ને કે કંઈ પણ પ્રકારના દેવદેવી માટે ગૂઢ રહસ્ય ખૂબ જ હોય છે. હવે એ કીધું ને જેમ આપણે પોઠિયાને પણ કાનમાં કંઈક વાત કહીએ છીએ, તેવી જ રીતે આપણે જો પૂજા કરીને શંકર ભગવાન પર 2 દાણા નાગકેસરના ચડાવીએ ને તો એ નાગકેસરથી શંકર ભગવાનને તરત જ ધ્યાન પડે છે કોઈ વિશિષ્ટ ભાવથી, એવું વિદ્વાનો કહે છે. અને તમે જે પ્રાર્થના કરતા હો છે ને એ પ્રાર્થના સાંભળે છે. એટલે ભાવ એવો થાય છે કે તમારો જે જટિલ પ્રશ્ન હોય એ જટિલ પ્રશ્ન પર શંકર ભગવાનના આશીર્વાદ થઈ ધીરે ધીરે એમની કૃપાથી તમારો આ પ્રશ્ન હલ થાય છે. એટલે નાગ કેસરનો એક આ સરળ અને સીધો ઉપાય પણ આપણે આવી રીતે કરી શકીએ. જી, ખૂબ જ સુંદર તમે સમજાવ્યું હેમિલભાઈ. ઘરમાં આપણે ધાર્મિક રીતે નાગકેસરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ બહુ જ સમજવા જેવી છે. સૌપ્રથમ તો ખાસ કરીને બહેનોએ પણ, કારણ કે બહેનોની સ્થિતિ ઘણીવાર એવી હોય છે કે ઘરમાં સાધારણ સ્થિતિ હોય, આર્થિક તંગી હોય ને મહેમાન આવી જાય, અને મહેમાન પણ ઘણીવાર એવા હોય કે ખાઈને ખોદે, એટલે ટીકા જ કરતા હોય. તે છતાં આપણા સંસ્કાર એવા હોય ને તો આપણે એને રાખવા પડતા હોઈએ છીએ, એને હાવભાવ આપવા પડતા હોય છે. એટલે બહેનો આ પરિસ્થિતિમાં તો વધુ પસાર થતી હોય છે. એટલે કે ઘરની વ્યવસ્થા સાચવવામાં, અને ખાસ કરીને ભાઈઓ કે જે આર્થિક વ્યવસ્થામાં પણ ખૂબ જ વિટંબણા ભોગવતા હોય છે. તો એ બાબતે કેટલાક વિદ્વાનો પાસેથી આ નાગકેસરની સુંદર વાત જાણવા મળે છે કે જ્યારે ઘરમાં એમ કહે ને આપણે ગુજરાતીમાં કહેવત છે કે 12 સાંધો ને 13 તૂટે જેવી સ્થિતિ હોય, એમાં પણ એવું હોય કે એમ કહે ને કે કમાવાળો એક હોય, ખાનારા અનેક હોય, અને એમાં મહેમાનનો ભાર હોય. એટલે આવી સ્થિતિ જ્યાં હોય ને ત્યાં આગળ આ નાગકેસર આશીર્વાદરૂપ બનતા હોય ને એવું વિદ્વાનો જણાવે છે. એટલે એમાં શું હોય છે કે આ નાગકેસરને તમારે સોમવારનો દિવસ હોય અથવા પુષ્ય નક્ષત્ર હોય, અને ઘણીવાર તો એવું પણ બને છે કે સોમવાર ને પુષ્ય નક્ષત્ર ભેગા થઈ જતા હોય. આ દિવસે જો નાગકેસર તમે લાવી થોડુંક જ, અને તમે એ નાગકેસરને થોડું સ્વચ્છ કરી નાખો, પછી એક નાના સરખા સફેદ કે લાલ રૂમાલ હોય, એ શક્ય હોય તો રૂમાલ કોરો હોય એ વધુ સારું. એમાં એ રૂમાલ લઈ તમે તમારા ઘરમાં જ્યાં મંદિર હોય ત્યાં આગળ બેસો, એ નાગકેસર ભગવાનનું નામ દઈને નાગકેસર એ રૂમાલ પર મૂકો, એક સોપારી મૂકો, એક હળદરનો ગાંઠિયો મૂકો, અને ચપટીક મગ મૂકો. એટલે આ મૂક્યા પછી એક સિક્કો મૂકો, ચલણી સિક્કો, આપણે કહીએ ને 5 રૂપિયાનો સિક્કો, 2નો કે 10નો, એ કોઈ પણ પ્રકારનો સિક્કો હોય એ સિક્કો મૂકો. અને પછી તમે તમારા આરાધ્ય દેવનું નામ દો, અને સાથે શંકર ભગવાન અને પાર્વતી માતાનું નામ દો. એટલે શિવ પાર્વતી માતાનું નામ દઈ સાથે તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય, વિષ્ણુ હોય, કૃષ્ણ હોય કે કોઈ માતાજી હોય, એનું પણ નામ દો. એ નામ સ્મરણ થોડી વાર કરો, અને પછી એને તમે એ રૂમાલને બાંધી દો, એટલે એક પોટલી બની જશે. એ પોટલી બન્યા પછી તમારે એ પોટલી તમારું રસોડું હોય ને એ રસોડાની ઉપરની છતનો જ્યાં ખૂંટો હોય, એટલે તમે જોતા હશો કે ઘણીવાર આપણે પંખો લટકાવતા હોય છે એવો ભાગ, એવો કોઈ ખૂંટો હોય અથવા પંખાવાળા ભાગમાં પણ જો એવા ખૂંટામાં બાંધી શકાતો હોય તો એ રૂમાલની પોટલી તમારે બાંધી દેવાની. બાંધીને જ્યારે પછી તમારે બધે ઘરમાં અગરબત્તી એટલે કે સુવાસિત ધૂપ સળી કંઈ પણ તમે કરો, અને પાછા ત્યાં આગળ જ રસોડામાંથી જ તમે તમારા આરાધ્ય દેવને અને શિવ પાર્વતીને તમે પ્રાર્થના કરો. એટલે આ કરવાથી પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરવા લાગે એવું અનુભવમાં જોવામાં આવ્યું છે. એટલે અને ઘણા વિદ્વાનોએ વાતનો અનુભવ પણ કરેલો છે. એટલે પરિસ્થિતિ શું થશે કે તમારી જે આર્થિક પરિસ્થિતિ હશે ને એમાં થોડો સુધારો થશે. જે કહેવત કીધી ને કે 12 સાંધો ને 13 તૂટે, એવી પરિસ્થિતિમાં થોડો સુધારો થઈ જશે. અને જેને કહે ને રસોઈનો ભંડાર તમારો ભર્યો રહેશે. એટલે રસોઈમાં તમે સંતોષથી જે પણ આ બનાવ્યું હશે એ તમે જમી શકશો. કોઈ મહેમાન આવ્યા હશે એ મહેમાનને પણ તમે જમાડી શકશો. અને તમારા જે મહેમાનો ટીકા કરતા જાય
એવા પરિબળોની એ લોકોની ભાવના પણ સુધરતી જશે. એટલે આ નાગકેસરનો જે ચમત્કાર છે ને એ આ ઘરેલું ભક્તિમાં પણ ખૂબ જ જોવા મળેલો છે. ઘણા એમ કહેવાય ને કે પ્રાંતીય બાબતોમાં કેટલાક વિદ્વાનો ત્યાંના હોય ને એ આ બાબતે ઘણા લોકોને સલાહ આપતા પણ આપણે જોયેલા છે. એટલે આ નાગકેસરની વસ્તુની જે વાત કરીને એ એવી વસ્તુ છે કે એનો ઉપયોગ તમે ધાર્મિક બાબતે તમારા કલ્યાણ બાબતે પણ કરવો જરૂરી છે, જેથી કરીને તમારા જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમારા હલ થાય અને પ્રશ્નનું નિરાકરણ થાય અને તમારી સ્થિતિમાં સુધારો આવે. નાગકેસરના પ્રયોગમાં એવું પણ કહેવાય છે કે આને ભક્તિ અને પૂજામાં લાવવામાં કોઈ આડઅસર કે વહેમમાં આવે એવી કંઈ પણ પ્રકારની બાબત ક્યારેય જોવા મળતી નથી. એટલે એ ખૂબ જ સરળ અને નિર્દોષ ભક્તિ છે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ઘરમાં જે આ પ્રકારની ભક્તિ કીધી એ ઘરમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ કરી શકે, એ પોટલી કોઈ પણ બાંધી શકે અને એ બાંધ્યા પછી ઉપર ટીંગાડવાની હોય તો ઘરની કોઈ પણ વ્યક્તિ, ઇવન બાળક પણ હોય એ પણ ટીંગાડી શકે. એટલે જેના આશીર્વાદ કાયમ તમારા ઘર પર રહે, ઘરની સ્થિતિ પર રહે અને તમારી સુખાકારી પર રહે એવું આપણે કહી શકીએ. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને નાગકેસર વિશે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ધર્મલોકમાં આજે બસ આટલું જ. આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.